નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ વિથ જીકેના મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નોમાં જોઈએ પ્રશ્ન નંબર 1 કે ગોકુળ જળાશય અને ઉદયપુર ઝીલ કયા રાજ્યમાં છે, જેને તાજેતરમાં રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ કે મધ્યપ્રદેશ? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, બિહાર. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયેલ ગોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર કે સિક્કિમ? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 3, ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે 9 ઓક્ટોબર 2025થી કોની નિમણૂક કરવામાં આવી છે? શિરીષચંદ્ર મુર્મુ, રામેશ્વર રાવ, શશિકાંત દાસ કે ઉર્જિત પટેલ? જવાબ છે ઓપ્શન એ, શિરીષચંદ્ર મુર્મુ. પ્રશ્ન નંબર 4, ઓક્ટોબર 2025માં બેસ્ટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એપેરિયલ એન્ડ ટેક્સટાઇલ ફાયરનું ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કયા કરશે? નવી દિલ્હી, મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ, કઝાન? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મોસ્કો. વિદ્યાર્થી મિત્રો, જો તમને કેટલા પ્રશ્નો આવડે છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોઈએ પ્રશ્ન નંબર 5 કે મનુષ્યની કાન માટે શ્રાવ્ય આવૃત્તિની રેન્જ કેટલી છે? 20 HZ ઓછી, 20 HZ 20,000 HZ, 20,000 HZ વધુ કે 50 HZ 50,000 HZ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 20 HZ 20,000 HZ. પ્રશ્ન નંબર 6 કે સપ્ટેમ્બર 2025માં ભારતીય સેના દ્વારા કયા વર્ષમાં ડ્રોન કવચ કવાયત યોજાઈ હતી? અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ કે મિઝોરમ? જવાબ છે ઓપ્શન એ, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 7, કયા ભારતીય રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો? કેરળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન કે કર્ણાટક? જવાબ છે ઓપ્શન બી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 8, કયા રાજ્યના બાથુકમ્મા ફેસ્ટિવલ સૌથી મોટા ફૂલોની ગોઠવણી અને સૌથી વધુ સુમેળભર્યા સ્ત્રી નૃત્ય કાર્યક્રમ માટે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા? તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક કે તમિલનાડુ? જવાબ છે ઓપ્શન એ, તેલંગાણા. જે પ્રશ્ન નંબર 9, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરાયેલ માય ભારત મોબાઈલ એપનું મુખ્યત્વે કયા હેતુ માટે છે? મહિલા ઉદ્યોગ સાહસિકતા માટે, યુવા સશક્તિકરણ માટે, ડિજિટલ સમાવેશ માટે કે ગ્રામીણ વિકાસ માટે? જવાબ રહેશે ઓપ્શન બી, યુવા સશક્તિકરણ માટે માય ભારત મોબાઈલ એપ છે. પ્રશ્ન નંબર 10, 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ખેલાડીઓએ પુરુષોની જેવલિંગ થ્રો F44 ઇવેન્ટમાં 1-2 ફિનિશ હાંસલ કર્યો? નીરજ ચોપરા, શિવપાલ સિંહ, સુમિત એન્ટલી અને દેવેન્દ્ર ઝાંઝરિયા, યોગેશ કથુનિયા અને અજીત સિંહ કે સંદીપ સંજય સરગર અને સંદીપ ચૌધરી? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સંદીપ સંજય સરગર અને સંદીપ ચૌધરી. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ આવતીકાલે ટોપ 10 પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા.